મચ્છરનો ઉપદ્રવ અટકાવવા રાજકોટ મનપાનો નવતર પ્રયોગ. રાજકોટ મનપાએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો. રામનાથ મહાદેવ મંદિરથી ડ્રોન મારફતે દવા છંટકાવ. મનપા મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાજર. અલગ અલગ 12 ડ્રોન મારફતે દરેક વોર્ડમાં કામગીરી કરાશે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી દવા છંટકાવ કરાશે. રાજકોટ મહાનગરપાલિકા લોકોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલું એટલે રામનાથ મહાદેવ છે. ત્યારે આજે સોમવારને લઈને ત્યાં જે મચ્છરોનો ઉપદ્રવ છે તેને દૂર કરવા માટેનો એક પ્રયોગ કરવામાં આવશે. ડ્રોન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવવાની છે. ત્યારે આ મામલે આપણે પદાધિકારીઓ સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. તે લોકો શું રાજકોટમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીથી મચ્છરની ઉત્પત્તિ સ્થાને દવાઓનો છંટકાવ થશે, જેથી કરીને મચ્છરોની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થશે. કાંચી નદીના પટમાં રામનાથ મંદિરની આસપાસ જ્યાં વર્ષોથી બંધ મકાનો ભરેલા હોય છે અથવા કોઈના ટાંકા ઉપર, અગાસી ઉપર જ્યાં પાણી ભરાયેલું રહે છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ જનરલી વધારે હોતો હોય છે. ત્યારે આજે અમે ડ્રોન ટેકનોલોજીથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટેનો જે પ્રયોગ અને આ સર્વે કરીને પછી અમે આ પ્રયોગ કરી રહ્યા છીએ અને આ ટેકનોલોજી પછી અમે અમલમાં લઈ આવ્યા છીએ, જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટી જાય. કમિશનર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તે શું કહી રહ્યા છે તેમની પાસેથી જ જાણવા. અમે રાજકોટમાં જ્યાં પણ મચ્છરના ફરિયાદો હોય એની માટે અમે વારંવાર કોઈને કોઈ પ્રયોગ અલગ રીતે કરીને અમે એનું સોલ્યુશન લાવવા ટ્રાય કરીએ છીએ. આ વખતે અમે અપાર્ટ ફ્રોમ અધર વેઝ જે અમે બીજું કરી રહ્યા છીએ એની ઉપરાંત આ વખતે અમે આ ડ્રોન પ્રયોગ પણ કર્યો છે, કેમ કે ઘણી એવી સાઇટ હોય છે નદીની વચ્ચે આવી જતી હોય કે અંદર કે આવી જાય જ્યાં માણસો જઈ શકતા નથી હોતા, તો ત્યાં પણ ઇફેક્ટિવલી કામ થઈ શકે અને એ થઈ શકે એની માટે આ અમે પ્રયોગ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર જેમણે કહ્યું કે મચ્છરોનો ઉપદ્રવને દૂર કરવા માટે એક પ્રયોગ કર્યો છે, જેથી લોકોને મચ્છરોનો ઉપદ્રવ છે તે ન થાય અને જ્યારે દર્શન કરવા આવે ત્યારે શાંતિપૂર્ણ રીતના દર્શન કરી શકે તેવા દ્રશ્યો અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ડ્રોનના માધ્યમથી અત્યારે છે દવાનો જે છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો રાજકોટના આપને જે રીતના બતાવી રહ્યો છું રામનાથ મહાદેવના દ્રશ્યો છે અને મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા માટે ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.